લાગે છે આટલા વર્ષમાં નરેન્દ્રભાઈ 2002 થી આવ્યા અને પહેલા કેશુભાઈનું શાસન હતું, શું બદલાયું ગુજરાતની અંદર? કોંગ્રેસના જમાના આપણે જોયા છે. તમે કોંગ્રેસમાં પણ હતા? કોંગ્રેસમાં તો ઓલું છે ને કોક નક્કી કે આ કાંઈક જોવા જેવું છે, આમ જોવા ગયા ઘડી પછી નરેન્દ્રભાઈ કે આગોચરમાં ના રહ્યા, ત્યાંથી નીકળી અહીંયા આવી ગયા. રાજનીતિમાં આવવાનો વિચાર કઈ રીતે આવ્યો કે હવે ચૂંટણી લડી જ લેવી છે? કે ચૂંટણીની પહેલા મેં કોઈને નથી કીધું મારે ચૂંટણી લડવી, પણ મારા બાપુજી ઉપર વિશ્વાસ એ હતો સમાજને કે આનો દીકરો છે ને જો આવે ને તો આપડા ઘણું બધું શાંતિ થઈ જાય. શંકરસિંહ બાપુએ તમને કેમ ખેંચી ગયા? મારે રાતના લગભગ 11:30 વાગે શંકરસિંહે મને ફોન કર્યો, શું કરો છો? મને કે સવારે મૂછું ઉપર તેલ ચોપડીને આવી જાઉં. હા કે તમારે મંત્રી બનવું? ભાઈ મારે મંત્રી બનવું નથી, કે આ સરકાર છે ને 2 થી 3 મહિના હાલવાની છે. મેં કીધું કે એટલે મારી અંદરની તમન્ના એવી છે કે એકવાર તને મંત્રી તરીકે મારે જોવો. 3 મહિના જ હાલશે? હા કે 3 મહિના જ હાલશે તો હું સવાર આવું છું ને 2.5 મહિના હાલી થઈ ગયું. શિવ નરેન્દ્રભાઈ દ્વારકા આવ્યા હતા ત્યારે શું થયું હતું અને ભારતીય જનતા પાર્ટીમાં કઈ રીતે આવ્યા? ત્યારે એમ કીધું હતું કે મારો ભાઈ અહીંયા છે પણ કો ઠેકાણે છે. ટહુકો મૂકીને ગયા હતા. એટલે કોંગ્રેસ એમ કે અમારા નેતાઓ વંડી ઠેકી જાય છે? મારે વંડી ઠેકવાની જરૂર નથી, કેમ કે હું વંડી ઠેકીને ગયો નથી. હું દરવાજેથી ગયો ને દરવાજેથી પાછો આવ્યો. સમાજની રાજનીતિ હવે થાય છે અને સમાજ પ્રેરિત, કારણ કે પાટીદાર આંદોલન પછી સતત સમાજ થઈ રહ્યું છે. તમે શું કહો છો કે સમાજમાં વહેંચવું જોઈએ કે પછી એક માણસને માણસ તરીકે જોવો જોઈએ, ના કે સમાજ વચ્ચે આવવો જોઈએ? ભગવાનની કૃપા છે કે પહેલી ચૂંટણીથી અત્યાર સુધીની ચૂંટણીઓ મને કોઈ પણ સમાજના મત નથી મળ્યા એવું હું બોલી જ ન શકું. એટલે ગીતાનું જ્ઞાન છે આપણા માટે છે, અને ગીતાજીનો જે ઉપાસક હોય, ગીતાજીને જેને વાંચ્યું હોય તો એને ખબર છે કે ખરેખર ધર્મ વિશે કોઈ બોલે તો એનો લોહી ઉકળવો જ જોઈએ. અને આ સ્વામિનારાયણના સાધુઓ સતત આ પ્રકારના નિવેદનો જે આપી રહ્યા છે એને લઈને આપ શું કહી રહ્યા છો? કે બધા એવા ન હોય ને થોડાક આવા હોય ને હું એમ કહું છું કે જો બધા એવા હોય તો જ આ બને. અત્યારે અમે દ્વારકાની એક ગૌશાળામાં છે જ્યાં આગળ 2000 થી વધારે ગાય છે અને એની નાની નાની વાછરડીઓ પણ છે. આ ગૌશાળા કારણ કે એટલા માટે અહીંયા આવ્યા છે કેમ કે આ ધારાસભ્યની ગૌશાળા છે. અત્યાર સુધી આપણે ધારાસભ્ય તો જોયા છે કે જે ધારાસભ્ય પાસે ગાય હોય 1 કે 2 ગાય પણ એમને રાખી હોય ઘરની અંદર, પણ અહીંયા તો લગભગ 2000 ગાયની ગૌશાળા છે અને આ 2000 ગાયની ગૌશાળા રાખવા વાળા છે પબુભા માણેક. પબુભા માણેક આમ તો એમનો પરિચય આપવો એટલા માટે પણ જરૂરી નથી કારણ કે 7 ટર્મના ધારાસભ્ય છે અને 8મી ટર્મ આ વખતે 22માં જીત્યા છે અને સૌથી પહેલા અપક્ષથી શરૂઆત કરી હતી, પછી કોંગ્રેસમાં ગયા અને પછી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા. આજે એમની સાથે સંવાદ કરીશું, વાત કરીશું આ ગૌશાળા ઉપર, એમના જીવન ઉપર અને એમની રાજનીતિ ઉપર. પબુભા, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પબુભા, સૌથી પહેલો તો મારો સવાલ એ જ છે, આ ગૌશાળા જોઈને હું ખરેખર અભિભૂત થઈ ગઈ છું અને આટલી નાની નાની ગાય, આટલી બધી ગાયો, આ ગૌશાળા તમે પોતે બનાવી છે કે અહીંયા આગળ લોકો મૂકી જાય છે? શિવ હું છેલ્લા 35 વર્ષથી અમારા વાછુ ગામની અંદર ચંદ્રમૌલેશ્વર મહાદેવ છે, અહીંયા દર મહિને એટલે શ્રાવણ મહિનામાં અનુષ્ઠાન કરું છું. તો આજથી લગભગ 4 વર્ષ પહેલાં જે સવારના અમે બેઠા હતા અને એક નાનકડી ગાય હતી તેને કૂતરાએ ફાડી નાખી હતી. એટલે એને માણસો મારા લઈને આવ્યા કે આ કૂતરાને ગાય ફાડી નાખ્યું, હાલો એને હોસ્પિટલ લઈ જાય. પણ મારા મનમાં પછી એવું થયું કે ખરેખર આ તો એક જ ગાયને આપણે જોઈ છે, એક જ વાછડી જોઈએ છે. તો આજે શિવની પ્રેરણા થઈ, આજથી આ મહિનો પૂરો એટલે સીધી ગૌશાળા ચાલુ કરવાની. એટલે અહીંયા મારી 4 એકર જમીન હતી ને બીજી લગભગ 15-20 એકર મેં લીધી છે, તો અત્યારે 8 એકરમાં ડેવલપમેન્ટ કર્યું છે. તો ત્યારથી આ ગૌશાળા એ રીતની છે કે અહીંયા એકે ગાય ક્યાંયથી બધી જે આ પ્લાસ્ટિક ખાતી હતી, જે જંગલમાં ફરતી હતી, જેનું કોઈ કાંઈ ઠેકાણું ન હોય એવી ગાયોને પકડીને અહીંયા લઈ આવવાનું અભિયાન ચાલુ કર્યું.
ત્યારે અભિયાન ચાલુ કર્યું ત્યારે લગભગ અમે 400 થી 500 ગાયો પકડી આવ્યા. પછી મેં સ્કીમ રાખી હતી કે કોઈ પણ ગાયને મૂકી જાય તો 500 રૂપિયા આપવાનો. એટલે કોઈને ગાય જોઈતી હોય ન જોઈતી હોય એ પણ અહીંયા મૂકી જાય. પરંતુ પછી મેં એવું રાખ્યું કે જંગલમાં કે પ્લાસ્ટિક ખાતી હોય તો એને આપણે 500 રૂપિયા પ્રોત્સાહન આપીએ તો કોઈ પણ ગરીબ માણસ હોય ને એમ લાગે કે 2 ગાય મૂકી આવે મારા 1000 રૂપિયા થઈ જાય. તો એ રીતે જે ગાય છે એ જે પ્લાસ્ટિક ખાતી હોય, દુખી હોય, ખાવાનું જંગલમાં પાણી ન મળતું હોય એટલે એમ કરતા લગભગ આપણે 1800 થી 2000 ગાય જેવું અત્યારે છે અહીંયા છે. પછી આ બધા સ્ટોક છે, આ બધું સ્ટોક રાખવાનું અહીંયા જયારે ચોમાસામાં હોય ત્યારે ચોમાસાની અંદર આ બધું રાખવાનું હોય, નીરણ ને બધું ઘાસ એના માટે. એના પછીનું છે ત્યાં મોટા પાયે ગાયું છે બધું. આ ગાયું બધું વિયાયેલી ગાયું છે, જે આ નાના વાછડા અને જે ગાયું છે એ છે. પછી અહીંયા આ સાઈડમાં છે જ્યાં બીમાર ગાયું છે બહારથી મૂકી જતા હોય એને બધાને અહીંયા સાચવવાની. એ બરાબર કેટલી ગાયો મૂકી જતા હશે અહીંયા આગળ? 2-3 તો એવરેજ આવે જ રોજની. હા, ઘણી વાર ઘણું આવે. પોતાની ઘરની ગાય ઉપર મૂકી જાય છે. બહારથી તો ઠીક છે પણ જેને ઉંમરલાયક ગાય થઈ ગઈ હોય એને મૂકી જાય, હવે દૂધ નથી દેવાની એટલે પતી ગયું. ગાયને રાષ્ટ્રીય માતા નો દરજ્જો આપવો જોઈએ એવું વિધાનસભામાં પણ આ વખતે કોંગ્રેસ એક બિલ લઈને આવ્યું અને ખુદ જગતગુરુ શંકરાચાર્ય કીધું કે ગાયને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવો જોઈએ. આપ શું માનો છો એને લઈને? કોંગ્રેસ જો બિલ લઈને આવ્યો તો એની 50 લગભગ 60 થી 65 વર્ષ છે ને એની રાજ કર્યું છે અને સરપંચ થી માંડી અને દિલ્હી લગીનું એનું હતું બધું. પણ તો એને હવે વિચાર આવ્યું છે. પરંતુ નરેન્દ્રભાઈના મગજમાં ગાયને આ હોદ્દો આપવું એવું ફાઇનલ છે. પરંતુ જ્યાં લગી બધી ગાયું જે ગાયું છે એની વ્યવસ્થા થાય, એને બધી ગાયોને સચવાય કે નંદી છે કે ગાય છે એની પૂરેપૂરી વ્યવસ્થા થાય, કોઈ પણ કતલખાને ન જાય અને ગાયનું પૂરું રક્ષણ થઈ જાય. હવે એમ લાગે છે કે હવે આને રાષ્ટ્રીય દરજ્જો આપવામાં વાંધો નથી, ત્યારે એ થવાનું જ છે. પરંતુ આજે એ કરી દે ને આપણે જે કે રાષ્ટ્રીય દરજ્જો એને આપી દે ને રાષ્ટ્રમાતા કહેવાય એને ખાતી હોય પ્લાસ્ટિક, જાતી હોય ઉકેડે કપાવા જાતી હોય. એટલે અત્યારે ધીરે ધીરે આ અભિયાન સરકાર ભાજપનું નરેન્દ્રભાઈ પોતાનું પર્સનલ એ છે કે પહેલા આખા દેશની અંદર એવું કંઈક બંદોબસ્ત કરીએ કે ગાયને કોઈ મૂકે નહીં. જેની અંદર અલગ અલગ સંશોધન થયા છે, જેને આના છાણમાંથી કલર બને, ઓલું બને, ઘણું બધું બને છે. એટલે એ ધ્યાન ઉપર છે. પછી આજે જે નેપિયર ઘાસનું મોટા પાયે સંશોધન કરી અને આજે ખેતીમાં આવી ગયું છે. તો એ ઘાસ એવી ટાઈપનો છે કે એકવાર વાવવાનું અને 7 વર્ષ લગી હાલે. એમાં કોઈ જાતનું કાંઈ ખાતર, દવા, ફલાણા ટીકડા કોઈ જોઈએ નહીં, ખાલી માત્ર ને માત્ર પાણી આપવાનું. એટલે આ એક મોટું સાધન ઊભું થયું છે ને અતિશય ખર્ચો થયો છે. અત્યારે મેં અહીંયા મારી જમીનની અંદર લગભગ મેં 70 થી 80 આપણે વાવ્યું છે ઘાસ. તો એનાથી મને એમ થયું ખરેખર આ એક મોટું સાધન ઊભું થયું ને એનું સંશોધન ચાલુ છે લગભગ 5-7 વર્ષ છે. ક્વોલિટી સુધારતા જાય. તો આવું બધું કાર્ય પેલા થઈ જાય પછી એ થવાનું જ છે. પણ પબુભા, મને એક સવાલ એટલા માટે થાય છે કેમ કે અમે લોકો તો શહેરમાં રહીએ છીએ, તમે લોકો આ ગૌશાળાની વચ્ચે રહો છો. અમે લોકો ખરેખર જે દૂધ પીએ છીએ, જે પનીર ખાઈએ છીએ, જે દહીં ખાઈએ છીએ, જે ડેરીમાંથી આવે છે, ખરેખર એ અસલી હોય છે કે નથી હોતું? આપણા દેશમાં જેટલો દૂધ જોઈએ ને એ માત્ર 40% સાચું છે, 60% ડુપ્લિકેટ છે ને બધા જાણે છે ને અને ખાય છે. એટલે અમે તો ડુપ્લિકેટ જ ખાતા હોય, બધા ખાતા હોય, અમે ખાઈએ છીએ. એવું નથી કે અમે ગૌશાળામાં ના ખાતા, બારે ક્યાં કોઈના ઘરે મહેમાન થયા ક્યાં ચા પીતા હોય, બધાના પેટમાં ડુપ્લિકેટ જાતું જ હોય. આને રોકવા માટે કઈ તમે કોઈ વિચાર કે તમે પોતે સરકારમાં, કારણ કે તમે આટલી બધી ગાયોની વચ્ચે રહો છો, તમને ક્યાંય એ વિચાર આવ્યો કે આ બધી વસ્તુને આપણે રોકવું જોઈએ કે આ ડુપ્લિકેટ વસ્તુ જે કેન્સરને પણ આમંત્રણ આપે છે? લગી માણસ છે ને માણસ, સરકારે બધા ઉપાય કર્યા છે
અત્યારે જે દવા છાંટે છે ખરેખર જે કેન્સર થાય છે ને એ કેન્સર શાકભાજીમાંથી જ થાય છે. તો એને સરકાર રોકવા માટે એનું જે એક દેશી દવાઓ આટલું બધું ઉત્પાદન કર્યું છે અત્યારે, પણ હજી ખેડૂતના મગજમાંથી જાતું નથી કે ખરેખર આપણા માટે અને જ્યાં વેચવા જાય જેના છોકરા ખાશે એના માટે આ હાનિકારક નથી. જ્યાં લગી આવી ભાવના જ્યાં લગી દેશના એક માણસને નહીં આવે ને ત્યાં લગી આ બધું સડો રહેવાનો જ છે ને એની પાછળ કોઈ પડ્યું નહોતું. પણ આજે વડાપ્રધાન છે આ બધી વસ્તુને નાની વસ્તુને ધ્યાનમાં રાખીને આગળ હાલે છે. પબુભટ્ટ, કારણ કે જે રીતે ગાયોની તમે વાત કરી રહ્યા છો ને ગાયોની વચ્ચે દ્વારકામાં અત્યારે અમે છીએ અને દ્વારકાની આ ગૌશાળા છે, તમને શું લાગે છે આટલા વર્ષમાં નરેન્દ્રભાઈ 2002 થી આવ્યા અને પહેલા કેશુભાઈનું શાસન હતું, શું બદલાયું ગુજરાતની અંદર? ઘણું બધું બદલાયું. કોંગ્રેસના જમાના આપણે જોયા છે. તમે કોંગ્રેસમાં પણ હતા? કોંગ્રેસમાં તો ઓલું છે ને કોક ન કે કાંઈક જોવા જેવું છે, આમ જોવા ગયા ઘડી અંદર 5 વર્ષ નીકળી જાય બારે ને મારે શંકરસિંહ ના સારા સંબંધ હતા એટલે એ મને ગયા. પછી નરેન્દ્રભાઈ કે આગોચર ના રહ્યા ત્યાંથી નીકળી અહીંયા આવી ગયા. મારી 3 અપક્ષ થઈ, ત્રણ અપક્ષ છે, એક કોંગ્રેસ ને ચોથી આ ભાજપમાં ચાલુ છે, 8 થઈ. પણ રાજનીતિમાં આવવાનો વિચાર કઈ રીતે આવ્યો? કારણ કે સૌથી પહેલા તો તમે 1990માં અપક્ષમાં ચૂંટણી લડ્યા અને અપક્ષમાં જ્યારે તમે ચૂંટણી લડ્યા તો રાજનીતિમાં આવવાનો વિચાર કઈ રીતે આવ્યો કે હવે ચૂંટણી લડી જ લેવી છે? એવું તો શું થયું હતું? રાજનીતિમાં ખરેખર છે ને મારી સ્ટોરી તમે સાંભળશો ને તો માનવા લાયક નહીં હોય. ના, મારે સાંભળવી જ છે ને, અમારા જેટલા પણ વ્યુઅર્સ છે એમને પણ સંભળાવી છે. આ હકીકત છે, હું જે કહું છું. અને કોઈ દિવસ ચૂંટણી લડવી હોય ને તો ચૂંટણીના પહેલા સર્વે થતું હોય, મહિના 1.5 મહિના પહેલા. પણ હું આખા ઓખા મંડળમાંથી આખા વિસ્તારમાંથી હું ચેલેન્જથી કહું છું તમારી ચેનલ દ્વારા કે ચૂંટણીની પહેલા મેં કોઈને નથી કીધું મારે ચૂંટણી લડવી, કે મારે લડવાની જ નથી. પછી અમે જે એક ભાઈબંધ દોસ્ત હતા ત્યારે હું જુવાન હતો તો ભાઈબંધ દોસ્ત બધા બેઠા હતા. ત્યારે ઉંમર કેટલી હતી? ત્યારે ઉંમર 32 હતી. અચ્છા. તો ત્યારે બધા ભેગા થઈને કીધું હાલો એક ફોર્મ ભરી આવીએ ને કોક ઉપર હાથ રહેશે આપણું ખેંચવા માટે કહેશે. અને આ રીતે અમે ફોર્મ ભરી આવ્યા અપક્ષ. અને છેલ્લે દિવસ ખેંચવાની વાત આવી ત્યારે દ્વારકામાં બેઠા હતા, હવે જઈને કાલે ફોર્મ ખેંચી આવીએ. એમ કરતા ઘણા બધા સમાજના લુવાણા છે, બ્રાહ્મણ છે, ઘણા બધા આગેવાનોને ખબર પડી કે વિરંભાના દીકરાએ ફોર્મ ભર્યો છે. તો બધા ભેગા થઈને કીધું અમે ફોર્મ પાછો ખેંચવા નહીં દઈએ. અને મેં કીધું મેં મારા બાપુજીને પૂછ્યા એમનું કોઈ કાર્ય કરતો નથી ને હું આ છે ને મને ખાલી ખબર પડશે ને મારા બાપુજી સામે તો મારાથી ઊભું નહીં રહે. તમને ખબર પડે ઘણું સમજાય કે કાંઈ નહીં. એટલે 500 નું ટોળું છે ને સીધું બાપુજી પાસે ગયા કે અમે આને ફોર્મ ખેંચવા કે શેનો ફોર્મ, એને ખબર નથી. તો મને કે શું ફોર્મ છે? મેં કીધું હું ધારાસભ્યના ફોર્મ અમે ખાલી છે ને એમને ભરી હતી, પણ તને કોને ડાયો કર્યો હતો ને શું કામ આ ધંધો કર્યો એમ બાપ દીકરો કરતા હતા. એ દરમિયાનમાં અમારે અહીંયા તુલસીદાસ સદા છે એ ને બધા ઉંમર લાયક ને વેપારી બધા એ કે બાપ ભાઈ કે તમે મૂકી દો છોકરાને ખીજાવાનું. હવે અમે ખીજાયા હતા તમે? હા, કે કેમ ચૂંટણીનું ફોર્મ ભર્યું? હા, ખીજાયા. તો એ બધા વચમાં પડ્યા હતા હવે ખીજાવામાં ને જે કરે છે એ દ્વારકાધીશ કરે છે. હવે અમે આને ફોર્મ ખેંચવા નહીં દઈએ. અચ્છા, એટલે ખુદ લોકોએ કીધું કે અમે આને ફોર્મ કાચો ખેંચવા નહીં દઈએ, એટલે તમારો દીકરો અમને આપી દો. એટલે હું દાનમાં આપેલો છું સમાજને. તો ત્યારથી 1 2 3 8 ચૂંટણી આ રીતે થઈ ગઈ છે. અને આપણે જે રીતે એક નામ હતું મારા બાપુજીનું, ભામાસાનું એનું બિરુદ મળ્યું હતું ને ત્યારે હું તો કાંઈ ફિલ્ડમાં હતો નહીં ને હું તો મારા કામથી ટાટામાં જતો હતો, અહીંયા અમારું કામ સંભાળતો હતો. પણ મારા બાપુજી ઉપર વિશ્વાસ એ હતો સમાજને કે આનો દીકરો છે ને જો આવે ને તો આપણા ઘણું બધું શાંતિ થઈ જાય. બીજું મોટું અહીંયા તકલીફ એ હતી કે ઓખા મંડળમાં કોઈ દિવસ કોઈ પક્ષોએ ટિકિટ આપી નથી. આ મોટો રોષ હતો
એટલે આ બધા સમાજને તક મળી ગઈ કે હવે આ ઘર છે ને આમાંથી પકડી હાલે. એટલે આ મારી કહાની છે. અચ્છા, અહીંયાથી રાજનીતિની શરૂઆત તમે કરી અને રાજનીતિમાં 3 વાર અપક્ષ ચૂંટણી લડ્યા, 90માં, 95માં અને 2000માં. અને પછી 2002માં કોંગ્રેસની 98ની આજુબાજુ હજુરિયા થયું. શંકરસિંહ સાથે તમે જોડાયા. એ પણ મને સાંભળવું છે કે શંકરસિંહ બાપુએ તમને કેમ ખેંચી ગયા? શંકરસિંહ, હું ખરેખર છે ને અમારા ઘરની અંદર છે નરેન્દ્રભાઈનો તમને હમણાં વિડીયો દેખાડો કે અહીંયા આવ્યા ત્યારે મેં એમ કીધું હતું કે મુખ્યમંત્રી આપણા મહેમાન. પછી અહીંયા આવીને કે પબુભા ખોટું બોલે છે, હું આ ઘરનો મહેમાન નથી, હું સભ્ય છું, મને કોઈ ઓળખતું નહોતું, મને કોઈ સમજતો નહોતું. ત્યારે હું વિરમ બાપા બે રોટલા ખાતો હતો. તો RSS થી જોડાયેલું અમારું ઘર, એટલે બધા સંબંધ અમારા હતા. તો એ રીતે શંકરસિંહ યારે મારા સંબંધ એવા હતા. ત્યારે આ કાંઈ ફિલ્ડમાં બહુ ન આવી ગયા હતા, મુખ્યમંત્રી હતા. તો શંકરસિંહ ખજુરિયા બધું થયું. એમાં હું એકવાર આરોગ્ય મંત્રી બન્યો. એ એક કહાની જોવા જેવી છે. મારે રાતના લગભગ 11:30 વાગે શંકરસિંહે મને ફોન કર્યો, શું કરો છો? હું જમીને આવે સુવાની તે ચાલે છે. મને કે સવારે મૂછું ઉપર તેલ ચોપડીને આવી જાઉં. કે તમારે મંત્રી બનવું? ભાઈ, મારે મંત્રી બનવું નથી ને હું મારી રીતે રહેવા વાળો માણસ છું. મને આ બધા જોઈને મને એમાં રસ નથી. પછી કે મારી વાત સાંભળવું શું છે? એ કે આ સરકાર છે ને 2 થી 3 મહિના હાલવાની છે. એટલે બાપુને ખબર જ હતી કે સરકાર 2 થી 3 મહિના જ ચાલવાની. ખબર હતી. તો મેં કીધું કે એટલે મારી અંદરની તમન્ના એવી છે કે એકવાર તને મંત્રી તરીકે મારે જોવો. શું વાત? હા, એટલે મેં કીધું પાકું 3 મહિના જ હાલશે? હા, એ કે 3 મહિના જ હાલશે. તો હું 6 નાવું છું ને 2.5 મહિના હાલી થઈ ગયું. શિવ. અચ્છા, થઈ ગયું. શિવ. સાથે મને એ પણ જાણવું છે, કારણ કે ભાજપમાં આવવાનો કિસ્સો પણ તમારો એટલો જ દિલચસ્પ છે. અહીંયા આગળ નરેન્દ્રભાઈ આવ્યા હતા 2000 ને લગભગ 2002ની ચૂંટણી તો તમે કોંગ્રેસથી લડ્યા હતા. 2007ની ચૂંટણી હતી અને નરેન્દ્રભાઈ દ્વારકા આવ્યા હતા. ત્યારે શું થયું હતું અને ભારતીય જનતા પાર્ટીમાં કઈ રીતે આવ્યા? ત્યારે નરેન્દ્રભાઈ અહીંયા છે ને ત્યારે ચૂંટણી ચાલુ ન હતી, પણ એમને એમ સભા લેવા આવ્યા હતા. ત્યારે એમ કીધું હતું કે મારો ભાઈ અહીંયા છે પણ ઠેકાણે છે. ટહુકો મૂકીને ગયા હતા. અચ્છા, એક ઠેકાણેથી ઠેકાણે થઈ ગયા. એટલે કોંગ્રેસ એમ કે અમારા નેતાઓ વંડી ઠેકી જાય છે, એટલે પબુભા વંડી ઠેકી ગયા. મારે વંડી ઠેકવાની જરૂર નથી, કેમ કે હું વંડી ઠેકીને ગયો નથી. હું દરવાજેથી ગયો ને દરવાજેથી પાછો આવ્યો, કેમ કે લેતી તેથી કઈ હોય ને મને કોઈ રોકી શકે નહીં. મારી મરજી પડે એમ કરું. ને આપણે આમે પણ અમારી વિચારધારા તો ઈ જ ને, RSS. પણ પબુભા, સાથે સાથે એ પણ જાણવું છે મારે, કારણ કે આ વખતે ધારાસભ્યોએ વિધાનસભાની અંદર એવું કીધું કે સંસદોની સેલરી વધારી તો અમારી ધારાસભ્યોની પણ જે વેતન મળે છે એ વેતનને વધારવામાં આવે. પબુભા માણેક કદાચ એવા પહેલા ધારાસભ્ય હશે કે જે મહેન્દ્ર મશરૂ પણ હતા, પણ પબુભા માણેક પણ એમનો જે ધારાસભ્ય તરીકેનો પગાર છે એ પગાર નથી લેતા. પબુભા, એ શું લોજિક હતું તમારું? અને આ જે ધારાસભ્ય પગાર વધારવા માટે કહે છે એમને તમે શું કહેશો? જો એવી મારાથી ટિપ્પણી કોઈની કરાય નહીં, ને હું તો એમ માનું છું કે આ પગારની વાત તો મૂકીએ, પણ ખરેખર જો આમ જોવા જાય ને આખા ભારતની અંદર તો ગુજરાતની અંદર વ્યક્તિગત 182 જે ધારાસભ્યો છે ને ખરેખર સારા છે. આમ બીજા બધે ઠેકાણે સ્ટોરીઓ આપણે સાંભળીએ તો એ રીતના આ 182 હું કહું છું વખાણવા લાયક છે. કેમ કે એ ક્યાંય પણ સમાજને નડી શકતા નથી, ક્યાંય પણ એવી કોઈ ટીમ બનાવતા નથી, ક્યાંય પણ એવું દાદાગીરી નથી, જેના માણસો નથી. આ આપણા માટે સારું છે. સમાજની તમે વાત કરી, કારણ કે સમાજની વાત કરવામાં આવે તો તમારો જે સમાજ છે એ સમાજના જે વોટર છે એ હું જોતી હતી, લગભગ 25,000 જ વોટર છે. બાકી આહિર સમાજના વોટર દ્વારકાની અંદર 50,000 છે. તમારા કારણ કે સમાજની રાજનીતિ હવે થાય છે અને સમાજ પ્રેરિત, કારણ કે પાટીદાર આંદોલન પછી સતત સમાજ થઈ રહ્યું છે.
તમે શું કહો છો કે સમાજમાં વહેંચવું જોઈએ કે પછી એ એક માણસને માણસ તરીકે જોવો જોઈએ, ના કે સમાજ વચ્ચે આવવો જોઈએ? જો એમાં એવું છે કે જેની ખેતી ખેડેલી ન હોય ને એને ઉપજ ન મળે. વાત સાચી. ઘરે આવીએ ને તો બારે આટા મારીને બપોરે ઘરે ખાવાનું મળે. હવે આવું જે હોય એ વિચારે કે હું સમાજથી ચૂંટાઈ જઈશ. પરંતુ ભગવાનની કૃપા છે કે પહેલી ચૂંટણીથી અત્યાર સુધીની ચૂંટણીઓ મને કોઈ પણ સમાજના મત નથી મળ્યા એવું હું બોલી જ ન શકું. દરેક સમાજ મત આપે. દરેક સમાજ આપે. પણ કારણ કે તમે છે ને તમારા તીખા સ્વભાવના લીધે પણ જાણીતા છો. તમે કોઈને બી એકદમ તડફડ જવાબ આપી દો છો. અને એમાં સૌથી ચર્ચિત તમારો મોરારી બાપુ વાળો કેસ રહ્યો હતો. અને હમણાં સ્વામિનારાયણના સાધુઓને લઈને પણ તમે ટિપ્પણી કરી. મોરારી બાપુ વાળા કેસમાં શું થયું હતું? જો એક સીધી વાત છે કે અમે દ્વારકાધીશના ડાયરેક્ટ વંશજ છીએ. આ દ્વારકાધીશનું મંદિર અમારી પાસે હતું, પૂજા અમે કરતા હતા. પણ દ્વારકા એક એવો તાલુકો છે કે અહીંયા કોઈને ઘડવા દીધા નથી અમે. ક્રાંતિની વાતો પછી આવી. પેલા અહીંથી ચિંગારી ક્રાંતિની અહીંથી ચાલુ થાય છે. અહીંયા કોઈ પણ મોગલ કે રબર કે ગબ્બર કે કોઈ દ્વારકાની અંદર કોઈને એન્ટ્રી અમારા વડવાવે થવા દીધી નથી. અને બ્રિટિશને પણ નથી થવા દીધી. બ્રિટિશે જયારે અહીંયા એને બહુ થાય કે અમારે લડી લડીને પછી યુનોમાં ગયા હશે જેની તેની જે થયું હશે તે, તો ત્યારે એ અહીંથી આપણા ગાયકવાડને લઈ આવ્યા કે અહીંયા આમ. ત્યારે અમારે સમજ શું હતી કે ગોરો ન જોઈએ, ધોરો ન જોઈએ, બાકી ખબર નથી કે શું થઈ ગઈ. અમે ભલા ને અમારો દ્વારકાધીશ ત્યારે અમારા વડવા રાજા તરીકે રહી શકતા હતા. પરંતુ અમારા વડવાએ ત્યારે એ રીતનું કીધું કે રાજા રણછોડ. અને અહીંયા મંદિરની અંદર આજે પણ બારે ઓટો છે, અહીંયા બેસીને સમિયા માણેક ત્યાં બેસીને જે કાંઈ કોઈ આવે ને જવાબ આપવા એ બધું એ રીતનું હાલતું. પણ રાજા રણછોડ એટલે પણ મોરારી બાપુનો વિવાદ, કારણ કે મોરારી બાપુ જ્યારે અહીંયા આવ્યા ત્યારે તમે જેટલા ગુસ્સામાં હતા એ ગુસ્સો દેખાતો હતો, એ દ્રશ્યમાં દેખાતો હતો. તમારા હોય તમારા બાપુજીને કોઈ છે કઈ ગમે એમ કે તમે કેવા ગુસ્સામાં થાવ. અને ખરેખર સનાતનીઓએ છે ને આ ચલાવી જ ન લેવું. હું તો એમ માનું. શું કામ ભાઈ? આપણે એક કોઈ પણ બીજા ધર્મોની અંદર જરાક એક બોલે કોઈ બોલી લે. આ સનાતનમાં જ આવીને બધાને બોલવું છે. બીજા ધર્મો વિશે બોલી લે કાંઈ ખબર પડે કેટલા વિશે શું થાય છે. તો આ બધા છે ને ખરેખર આપણે હિન્દુ છીએ, સનાતની છીએ, આપણે જીવાની પદ્ધતિ સતઋષિએ આપી ગયા છે. અને આપણો ધર્મ જેવો ઓપન છે ને, ભગવાને પોતા પાસે કોઈ મોનોપોલી રાખી નથી. બધું ગીતા દ્વારા સમજાવી દેવામાં આવ્યું છે. ને અર્જુન જેના ભેગા ફરતા હોય કઈ મૂર્ખ ન હોય, પણ અર્જુનને વચમાં નિમિત્ત રાખી અને આ ગીતાનું જ્ઞાન આપણાને આપ્યું. કલિયુગ આવતું તો કલિયુગને તમે કેવી રીતે જીવી શકશો. એટલે ગીતાનું જ્ઞાન છે આપણા માટે છે. અને ગીતાજીનો જે ઉપાસક હોય, ગીતાજીને જેને વાંચ્યું હોય, તો એને ખબર છે કે ખરેખર ધર્મ વિશે કોઈ બોલે તો એનો લોહી ઉકળવો જ જોઈએ. અને આ સ્વામિનારાયણના સાધુઓ સતત આ પ્રકારના નિવેદનો જે આપી રહ્યા છે એને લઈને આપ શું કહી રહ્યા છો? કારણ કે એમાં પણ જે રીતના નિવેદન આવે છે સનાતનની વિરુદ્ધમાં, એ નિવેદનો ક્યાંક ને ક્યાંક એક આક્રોશ પેદા કરી રહ્યા છે. આમાં શું છે, ઘણી વાર છે ને બધા મુઠ્ઠીઓ બંધ કરીને બોલતા હોય કે બધા એવા ન હોય ને થોડાક આવા હોય ને. હું એમ કહું છું કે જો બધા એવા હોય તો જ આ બને. કેમ કે આ આયોજક પૂરો થાય છે. આ બધું ગમે એમ બોલું માફી માંગી લેવી, ગમે એમ બોલું માફી માંગી લેવી, એનો કોઈ અર્થ તો છે નહીં. સ્વામિનારાયણ ભગવાન, ચાલો આપણે કહીએ સ્વામિનારાયણ ભગવાન છે ને એના બધા હિન્દુઓ ભક્ત છે, એની આપણે નિંદા નથી કરતા. પરંતુ આપણા સનાતન ધર્મની અંદર ચોખ્ખું આદેશ છે કે કોઈ પણ ધર્મ વિશે તમે ખરાબ બોલી શકતા નથી.
તો જો આપણે કોઈ પણ ધર્મ વિશે કે કોઈ પણ ભગવાન વિશે આપણે ખરાબ ન હોય એને નીચે પાડવાની કોશિશ ન કરતા હોય તો હવે આ લોકોને શું અધિકાર છે કે રામે જન્મ લીધું ત્યારે એ અહીંયા ન કરી શક્યા ને કૃષ્ણનો જન્મ લીધું ત્યારે અહીંયા કાંઈ ન કરી શક્યા ને ફેલ ગયા ને સ્વામિનારાયણ કી જય. આ તો બધું ખોટું જ છે ને એ સમજે છે. હા, તમે જેને માનો છો, આપણો દેશ તો પથ્થરને પૂજવા વાળું છે. તમે જેને માનો એને માનો, ભગવાન માનો, ત્રિદેવ માનો, જે માનવું હોય માનો, પણ તમને કોઈને ઉતારી પાડી અને તમારે મોટું થવું એ મને લાગતું વ્યાજબી નથી. કારણ કે દરેક જીવમાં શિવની વાત છે અને દરેક જીવ, તમે તો અહીંયા આગળ આટલા બધા જીવ તમારી પાસે છે, 2000 થી વધારે ગાયો છે અહીંયા આગળ, એટલે ગૌ સેવા એ સૌથી પ્રમુખ સેવા કહેવાય. અને કઈ રીતે, કારણ કે લોકો સુધી કઈ રીતે ગાયો માટે તમે પહોંચ્યા? હું તો અમારા તો પરંપરા રહી છે, અમારે તો પહેલેથી છે ને, અમારા ઘરમાં ઉછેર દૂધ પીને જે ગાયનું જ થયું છે. 8-10 ગાયો તો અમારા પેઢીઓની પેઢીથી છે ને તેથી બધા પાસે હતી. તો આજે હું એક અભિયાન ઉપાડ્યું છે મેં કે આ તાલુકાની અંદર એક નેપિયર ઘાસ આવે છે. તો નેપિયર ઘાસનું અત્યારે મેં લગભગ 70 થી 75 એકરનું મેં વાવેતર કરી નાખ્યું છે અને બધાને બતાડું છું કે તમે 5 વીઘા ખાલી 5 વીઘા નેપિયર ઘાસ રાખો ને 10 થી 12 ગાયું રાખો, તમારે કોઈ ધંધો કરવાની જરૂર નથી. એટલે ગાયથી કમાણી થઈ શકે છે આરામથી. 10 ગાયો રાખો એટલે એક ગાય, અમને ખબર છે કે આ ગાયું તો બધી જ્યાં ત્યાંથી આવેલી ગાયું છે, પણ 4 લીટર થી નીચે એટલે આખા દિવસમાં 8 લીટર થી નીચે કોઈ ગાયમાં છે જ નહીં. જે બીમાર ગાયું છે કે જેના આચર બંધ છે કે જે સાઈઝમાં નાનું છે એને તો આપણે ગાય કહેવાય, પરંતુ જે ગાય હાઈટ વાળી છે, જે દેશી ગાયું છે, 8 લીટર થી નીચે આપતી જ નથી. પણ લોકોમાં એક A2 દૂધ શહેરી વિસ્તારની અંદર આ બહુ છે કે A2 દૂધ બહુ સારું, ગીરની ગાયનું દૂધ બહુ સારું. આ તમે શું માનો છો? કારણ કે તમે તો ગાયોને ઓળખો છો, ગાયોને જાણો છો. ગીરની ગાયું સારી ગાયું છે, એમાં કોઈ બે મત નથી, પરંતુ જે આજે કોમર્શિયલ આ જે ધંધાદારીઓ છે એની ગીર 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 કરી અને ખરેખર આ દેશી ગાયને નુકસાન કર્યું. કેમ કે કોઈને આજે માણસને વિચાર થાય કે મારે ગાયની સેવા કરવી છે, ભલે દૂધ મળે કે ન મળે, તો એના મગજમાં ગીર ગાય કે આપણે ગીર ગાય ગોતી. આજે ગીર ગાય છે એના લગભગ લાખ રૂપિયા, 1.5 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા લગીન છે. હવે આ જ ગાય છે, આ જ ગાયને જો તમે સાચવો તો એ ગીર ગાયથી નીચે ઉતરતી નથી, પણ આ ગાયના કોઈ 10,000 નથી. કેમ કે કાના માત્ર વગરનું થઈ ગયું, મફત. અને આ બધી એક માનસિકતા છે જે આજે ગામડાઓની અંદર જે ટોટલી ઘરે ઘરે કાંઈ ગીર ગાયું નથી. ઘણી જગ્યાએ હું જાઉં છું તો મને કહે છે કે અમારી ગાય 7 લીટર આપે ટક ઉપર, કોઈ અમને કહે છે કે 8 લીટર એક ટક ઉપર આપે છે. તો એવું જરૂરી નથી કાંઈ, પણ આ ધંધાદારીઓ કોમર્શિયલ આમ કોઈ પણ માર્કેટમાં કેમ શોરૂમમાં રાખીએ અને એને જોઈને આવી જાય, તો આ રીતે એ ગાયોને એક મહત્વ આપવામાં આવ્યું છે ધંધાદારીઓથી. ગાયો સારી જ છે, એમાં ગાય કોઈ ખરાબ હોતી નથી. એક જે ખરાબ આપણે કહીએ તો કઈ છે કે જર્સી અને શંકર, આ ગાયું જ નથી. જે આપણા ઇંગ્લિશ, શું ફરક? એ ગાય જ નથી, એનું દૂધ ના પીવાય. એટલે એમાં શું હોય? એના ગાયના શિંગડા ન હોય ને બીજી આ જે ખૂટ છે ને એ ન હોય. ખૂટ ન હોય ને એટલે એ ગાયની ઓરિજિનાલિટી જ ન હોય. આ એમ કેમ ને વચ્ચે ખૂટ છે, આ મહત્વનું ગાય માટે. સૂર્યના કિરણો આમાંથી જતા હોય અને આખા શરીરની અંદર જે એને જે આખો વ્યૂ છે ઘાસમાંથી દૂધ બનાવવાનું નામ છે એ એના ઉપર જ આધાર છે. તો જર્સી ગાય અને જે શંકર ગાય કહેવાય છે એ ખરેખર ગાયું જ નથી, કેમ કે માણસોએ બનાવેલી ગાયું છે, કુદરતી ગાયું નથી. એનું દૂધ ઓસ્ટ્રેલિયામાં મેં હમણાં વાંચ્યું હતું, લગભગ 8 થી 10,000 ગાયોને મારી નાખવામાં આવ્યું. ખબર પડી કે આ ગાયથી કેન્સર થાય. અને એ ગાયું એ ગાય જ નથી જોકે, પણ એ ગાય દૂધ પણ કદાચ વધારે આપે. દૂધ વધારે તો ઈ લાલચ છે.
આખો દી બકરીની જેમ ખાધા રાખે અને દૂધ દીધા રાખે, પણ એમાં ફેટ એટલા બધા ન હોય. એ લાલચ નહીં સમજાય, જેમ કે યુરિયા નાખો ને DAP નાખો ને એની અંદર તમને ઉપજ વધારે આવશે. ઉપજ વધારે આવશે પછી એમાંથી ખાવાવાળા માણસોનું થશે એ કોઈ નથી વિચાર્યું. એ વાત સાચી છે. છેલ્લો સવાલ તમને પૂછું પબુભા, કારણ કે દ્વારકા છેલ્લા થોડા વખતથી વિવાદમાં પણ રહ્યું અને વિવાદમાં રહ્યું બેટ દ્વારકામાં થયેલા ડિમોલિશનને લીધે. આપ શું માનો છો? દ્વારકા બેટ દ્વારકા એમાં ડિમોલેશન છે ને, દ્વારકાનું જે બેટ દ્વારકાનું જે વિકાસ થવાનું છે જે રીતે, તો એ રીતે અહીંયા જગ્યા જ નથી. જે મહત્વ છે કેમ કે અહીંયા છે રાણીવાસ, દ્વારકાનું મુખ્ય અહીંયા એનું છે રેસિડેન્ટ ભગવાનનું દ્વારકાધીશનું, ને અહીંયા દ્વારકામાં છે રાજધાની. એટલે અહીંયા ખરેખર કોઈ વસ્તી એટલી હતી જ નહીં. બેટ દ્વારકાની અંદર વર્ષો પહેલાંનું આપણે વિચાર કરીએ તો આટલી બધી વસ્તી, થોડા ઘણા બ્રાહ્મણો હતા અને થોડા ઘણા રબારી સમાજના એ હતા. ને એના પછી આવ્યું ફ્લો આવ્યું તો આખું બેટ ઘેરાઈ ગયું. એ બેટ ઘેરાઈ ગયું ત્યાં તો લગી ઠીક છે, પણ ત્યાં તો પછી એવી ડિમાન્ડ થવા માંડી હતી કે આ જગ્યા વખફની ને આ જગ્યા વખફની ને આ જગ્યા વખફની ને એવું થવા માંડ્યું. એટલે સરકારે ના છૂટકે આ કરવું પડ્યું. અચ્છા, જે બુલડોઝર ચાલ્યું એ ઇલીગલ જગ્યા, બધું ઇનલીગલ, એક લીગલ નથી. એ લોકો માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી હોય? કારણ કે ધારાસભ્ય આપ છો. ત્યારે લોકો માટે સ્કૂલો ખોલી દેવામાં આવી હતી, જમવાનું દેવામાં આવ્યું હતું. એના પછીની જે અત્યારે પ્રક્રિયા હાલે છે કે એને પ્લોટિંગ દેવાનું ને બધું ચાલુ છે. અચ્છા, એટલે એ લોકોનું પણ સ્થળાંતર કરાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. એ લોકોને પણ બીજું એક તો એમાં છે ને જે લોકલ, જેને લોકલ કહીએ ને આપણે લોકલ, તો એવા વધીને 25 થી 30 ઘર છે. તો આ બધા ક્યાંથી આવે? એના ઘર બધા ત્યાંથી આવેલા છે. જે લોકલ મને ખબર છે, હું નાનો હતો ત્યારથી અત્યાર સુધીના, કે જે ઓરિજિનલ ત્યાં જે મુસલમાન રહીએ છે એવા 25 થી 30 ઘર હતા. ને ઈ એમને એમ છે ને કોઈ બોલાયું નથી. અચ્છા, જે લીગલ છે એ બધું જ બધું એમને એમ છે. આજે એની તમે જોવા જાવ તો લગભગ અત્યારે ઓછામાં ઓછા નહીં હોય તો 400 થી 500 ઘર છે, કોઈ બોલાયું જ નથી. આ તો હવે એક જગ્યા આટલી મસ્જિદની જગ્યા આટલી જોઈએ ને 4 એકર લઈ લેવું એ તો વ્યાજબી નથી જ ને. અને ત્યાં આગળ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ કઈ રીતના આવવાના છે? દ્વારકા માટેનો પણ એક ડેવલપમેન્ટ પ્રોજેક્ટ આખો તૈયાર થઈ રહ્યો છે કે જેની અંદર આખો દ્વારકા કોરિડોર બનાવવાનો છે. અને એ જે આખું ડેવલપમેન્ટ, એટલે નવું દ્વારકા કેવું દેખાતું હશે? નવું દ્વારકા કોરિડોરનું અત્યારે કામ ચાલુ થઈ ગયું છે, બેટની અંદર ચાલુ થઈ ગયું છે. એટલે એ તો આખું એનો નકશો છે, એ તમે જુઓ તો ખબર પડે એમાં. ચલો પબુભા, આ અમારી પેલી ગાય ગાયત્રી. અચ્છા, દરેક ગાયના નામ આપેલા છે. ગાયત્રી, ફેરો ગાયત્રી, જો એનું કાન કાપેલું છે, હજી દેખાય છે. આ સ્ટાર્ટિંગ આનાથી થયું. આ પહેલી જ ગાય પહેલી જ ગાય છે. અને એ ગાય આવી અને એના અવળી હતી નાખી છે ને, આ કાન ને કપાઈ ગયા, આખા બાચકા ભર્યા હતા કૂતરા. હા, અહીંયા હું આવી તો મેં એક આને પણ જોયું, રોજડું પણ જોયું. એને એ નાનો હતો ત્યારે એને કૂતરા ફાડી ખાધું હતું, એટલે અમારા છોકરાને હું આથી જંગલમાંથી લઈ આવ્યો ને અત્યારે રૂસપુસ થઈ ગયું મજાનું. એ પણ ગાયની સાથે રહે છે? એ ગાયની સાથે રહીએ. અરે વાહ. ચલો, અમારી ગાયની દ્વારકાધીશની કૃપાથી આની એક આ જગ્યાએ આવી જાય છે. એક ગાયને ફોટા છે મારી પાસે, એક ગાયને 4 વાછડા ધાવતા. અરે વાહ. પછી આ વાછડાને કોઈને ખબર નથી કઈ એની માં છે. આ ગમે ને ગમે લાગે કે મારે દૂધ પીવું છે, ગમે ગાયને છે ને, અરે કોઈ પણ ગાય દૂધ પી લે. આ ગાયના તમને દ્રશ્ય પણ બતાડું, કારણ કે ખૂબ નાની નાની ગાય છે, એકદમ વાછરડા છે. લગભગ આ કેટલા દિવસના વાછરડા હશે? આ કોઈ મહિના છે, કોઈ 1.5 મહિનાનો છે, કોઈ 15 દિનનો છે, અરે અઠવાડિયાનું છે. બહુ જ બધા ગાય, બહુ જ બધા વાછરડા છે. આ બાજુ ભર્યું છે વાછરડાનું, જો અંદર યાર. એટલે આ જેટલી ગાય અહીંયા આગળ દેખાય છે, આ બધી જ ગાયના વાછરડા છે. અને આ આખું જે સેક્શન છે જ્યાં આગળ અમે ઊભા છે, એ આખું જ સેક્શન ગાયના વાછરડાથી ભરેલું છે. એટલે ગાય અને ગાયના વાછરડા, જે ગાય
હમણાં જેને બચ્ચાને જન્મ આપ્યો છે એનું છે, એટલે તમે જોઈ શકો છો કે ગાય અને એની પાછળ એના વાછરડા, આ રીતના દ્રશ્ય પણ અહીંયા આગળ જોવા મળે છે. અને ઘણા વર્ષોથી પબુભાઈ એક વસ્તુ એ જાણવી હતી, તમે કહી રહ્યા છો કે આ ગાય કેટલા વર્ષ પહેલા આની ખાલી શરૂઆત કરી હતી? આનું નામ ગાયત્રી છે અને દરેક ગાયના અહીંયા નામ પણ આપવામાં આવ્યા છે. એમાં એક ગંગા જમના પણ છે, સીતા ઓર ગીતા બે બેલાની આવી હતી, જો કાન કાપેલા જો ને. સાવ નાની હતી એટલે પાયાની ગાય છે અમારી. કેટલા વર્ષની અંદર આટલી મોટી ગૌશાળા તમે લગભગ 5 વર્ષની હશે, 5-7 વર્ષની. અચ્છા, એટલે આ આખું તમારી જે ગૌશાળા ને બધું બન્યું એ લગભગ છેલ્લા 5-10 વર્ષની અંદર? 5-7 વર્ષ. બિલકુલ. તો ધારાસભ્ય તરીકે પોતાનો મેક્સિમમ સમય પણ અહીંયા જ હવે હું 6 મહિનાથી ઘરે નથી જતો. બીજું મકાન ચાલુ બને છે બારે જો સામે, એટલે 6 મહિનાથી તો ઘરે કામ હોય તો કલાકે જવાનું, બાકી અહીંયા જવાનું ગાયની સાથે. કેમ કે માણસે સમજવું છે કે 60 વર્ષનો રેશિયો છે, બાકીની મળે બોનસ છે. બીમાર પડીને મરીએ તો એમ કહેવાય કે આ ગુજરી ગયા, અને ફટાકો થાય તો એટેક છે, પ્લેનની ટિકિટ. વાત સાચી. એમાં આ ગાય સાથે રહેવું એટલે ખરેખર હું જ્યારે અહીંયા આવી ત્યારે મેં એવું પહેલો શબ્દ મારો એવો હતો કે અહીંયા રહીએ તો જીવનના 5 વર્ષ વધી જાય, એટલીસ્ટ અમદાવાદ શહેર કરતાં તો ચોક્કસ વધી જાય. આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.